શહેરના પુણાગામ વિસ્તારની ઘટના લુમ્સના કારખાનામાં 3 રાઉન્ડ ફાયરિંગ ભર બપોરના સમયે લોકો વચ્ચે 3 રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર પુણાગામ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી પહેલા માળેનો બનાવ જૂના કારીગર દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ લુમ્સના કારખાનામાં કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ કરી બાદમાં રિવોલ્વરથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર થયો ફરાર। પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ। સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ તેજ। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે। શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો। આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે। જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।